નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં જણાવવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના હોય છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના મહાનગરોમાંનો સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમદાવાદમાં. હવે તમને ખબર છે કે બાયોગેસ પ્લાન્ટ છે આપણા ભારતની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ વખત બનાવવામાં, તો ભારતની આખા વિશ્વની વાત કરીએ તો મુંબઈમાં. જો તમને પૂછવામાં આવે ગુજરાતની અંદર પ્રથમ બાયોગેસ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો, તો પાટણ જિલ્લો, સિદ્ધપુર તાલુકો, અને એનું એક ગામ છે જેનું નામ તમારે કહેવાનું છે. 1987ની વાત છે. અહીંયા શું કહ્યું છે કે આપણા ગુજરાતની અંદર ટોટલ હવે 17 મહાનગરપાલિકા છે. તો આ જે મહાનગરો છે એમાં સૌ પ્રથમ બાયોગેસ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવાનો ગુજરાતના મહાનગરો છે એમાંનો સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ અમદાવાદમાં દાણીલીમડા અને બાકરોલ કરુણા મંદિર જે ઢોરવાડા છે ત્યાં બનાવવામાં આવ્યો છે. બાકરોલ અને દાણીલીમડા કરુણા મંદિર ખાતે ₹64 કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. છાણમાંથી રિસોર્સ એનર્જી રિયુઝ કરી દરરોજ 50 કિલો બાયોગેસ અથવા તો 40 યુનિટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવશે. બંને જગ્યાએ મશીનરી ઉતારી અને પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આગામી 1 જૂનથી ઉત્પાદન પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. બાયોગેસ પ્લાન્ટ નાખવાને કારણે દૈનિક ઉત્પન્ન થતા લગભગ 1 ટન જેટલા પશુના છાણ અને કચરામાંથી બાયોગેસનું ખાતર, નર્સરી અને ઓર્ગેનિક ખેતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે. રોજનો 1 ટન પશુના છાણ, ઘાસચારા વગેરેના ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરીને દૈનિક ધોરણે 50 કિલોગ્રામ બાયોગેસ જનરેટ થવાનો છે, જેનો ઉપયોગ કમ્યુનિટી કિચન, કેન્ટીન વગેરેમાં કરી શકાશે. ઓકે, તો યાદ રાખજો અમદાવાદમાં. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે આઈટીઆઈના અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના અને કૌશલ્ય વિકાસ માટે કેટલા રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે? તો 5 કેન્દ્રોને. કેટલા? 5. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રમાં પ્રાયોજિત યોજના તરીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો, જેને આપણે આઈટીઆઈ કહીએ છીએ, તો એના અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે 5 રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના માટેની મંજૂરી, જે રાષ્ટ્રીય યોજના છે એને મંજૂરી આપી દીધી છે. આનો ખર્ચ 60,000 કરોડ થશે, જેમાં કેન્દ્રીય હિસ્સો 30,000 કરોડ છે, રાજ્યનો હિસ્સો 20,000 કરોડ છે, ઉદ્યોગનો હિસ્સો છે એ 10,000 કરોડ રૂપિયા. એમાં પાછું એડીબી છે અને વર્લ્ડ બેંક છે એ સમાન રીતે કેન્દ્રીય હિસ્સાના 50% સુધી સહધિરાણ કરશે. બરાબર છે. યોજનાનો ઉદ્દેશ શું છે કે 1,000 સરકારી આઈટીઆઈને નવા ઉદ્યોગ સંબંધિત જે પણ ટ્રેડ્સ છે એટલે અભ્યાસક્રમો છે એના સાથે હબ
અને સ્પોક વ્યવસ્થામાં અપગ્રેડ કરવાનો. 5 રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓની ક્ષમતા પણ વધારવાનો. જો તમારા માટે પ્રશ્ન, એક રાજ્ય છે જેની અંદર સ્કિલ યુનિવર્સિટી આવી છે જેનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. હું કયા રાજ્યની વાત કરી રહ્યો છું, તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો. તો મિત્રો, રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓની ક્ષમતા વધારવાનો છે, જેમાં આ સંસ્થાઓ કૌશલ્ય માટે 5 રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાનો સમાવેશ થાય છે. 5 વર્ષના સમયગાળામાં ઉદ્યોગોને માનવ મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરતા અભ્યાસક્રમો દ્વારા 20 લાખ યુવાનોને કુશળ બનાવવામાં આવશે. આ યોજના હેઠળ 5 કૌશલ્ય તાલીમ કેન્દ્રો એટલે કઈ જગ્યાએ? ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, કાનપુર, લુધિયાણા ખાતે તાલીમ આપનારાઓને પણ તાલીમ, ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ, એની સુવિધા અને સુધારા માટે માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે. ઓકે, તો યાદ રાખજો 5. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. તો ભારતના દિગ્ગજ બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓએ 20 જૂન 2011ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટની અંદર ડેબ્યુ કર્યું હતું. બરાબર છે. અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી જે આ વર્ષે 3 જાન્યુઆરી 2025ના રોજ યોજાઈ હતી, એમાં તેમની છેલ્લી મેચ હતી. કઈ જગ્યાએ યોજાઈ હતી? સિડનીમાં. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 210 ઇનિંગ્સમાં કુલ 9,230 રન બનાવ્યા, જેમાં કુલ 30 સદીઓ મારી છે, 31 અડધી સદીનો સમાવેશ થાય છે. એમની સરેરાશ 46.85 રહી છે. તેમનો હાઈએસ્ટ સ્કોર નોટ આઉટ છે 254. બરાબર છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી રોહિત શર્માએ પણ નિવૃત્તિ લઈ લીધી ટેસ્ટ ક્રિકેટમાંથી. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. અને આ ઉપરાંત આપણે જો વાત કરીએ વિરાટ કોહલીની, તો ઓડીઆઈમાં એમની કેટલી સેન્ચુરી છે? 51 સદી છે. રિસન્ટલી એમણે T20માં કેટલા રન પૂરા કર્યા આપણે ભણ્યા હતા? તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલમાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. 8મું સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક માર્ગ સલામતી સપ્તાહ ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે 12થી લઈને 18મી મે 2025 દરમિયાન. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 7 એપ્રિલ 1948માં, જેનું હેડક્વાર્ટર તમારે મને કહેવાનું છે, અને એના જે અધ્યક્ષ છે એનું નામ ટેડ્રોસ અધનોમ છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના ભાગીદારો છે, એમણે મે 2025માં યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ રોડ સેફ્ટી વીક, યુએનની વાત કરો, યુનાઇટેડ નેશન્સ, તો 24 ઓક્ટોબર યુએન ડે કહેવાય છે. બરાબર. જો વોશિંગ્ટન ડીસીમાં હેડક્વાર્ટર છે, અને એના જે સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગ્યુટેરસ, યાદ રાખજો. તો યુએન ગ્લોબલ રોડ સેફ્ટી વીકની 8મી આવૃત્તિનું આયોજન કરી રહી છે, જેમાં રાહદારીઓ, સાયકલ સવારોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મેક વોકિંગ સેફ, મેક સાયકલિંગ સેફ, આ થીમ રાખવામાં આવી છે. અને યાદ રાખજો, 8મું સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક માર્ગ સલામતી સપ્તાહ 12થી 18 મે દરમિયાન મનાવવામાં આવી રહ્યું છે. કોણ છે? આપણે વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના હર્ષ સંઘવી છે. કેન્દ્રમાં રોડ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી છે. આ વૈશ્વિક અભિયાનનો ઉદ્દેશ રાહદારીઓ અને સાયકલ સવારો માટે સુરક્ષિત શહેરી માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકારો અને સમુદાયોને માર્ગ ટ્રાફિક ઇજાઓ અને મૃત્યુ ઘટાડવા માટે સાબિત પગલાં અમલમાં મૂકવા માટે હાકલ કરે છે. ઓકે, યાદ રાખજો. તાજેતરમાં કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? જવાબ આવશે જાપાનમાં. કઈ જગ્યાએ? જાપાનમાં. જાપાનનું ઓસાકા છે, ત્યાં 4થી લઈને 17મી મે 2025 દરમિયાન, એટલે હજુ 17 તારીખ સુધી ચાલશે, વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે. આપણા ગુજરાતના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ એક્સપોમાં વિશ્વ સમક્ષ ભારતના, આપણા ગુજરાતના પોતાના વેપાર, સંસ્કૃતિ, પ્રવાસન, એનું પ્રતિનિધિત્વ કરવા એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે, જેનું નેતૃત્વ ઇન્ડેક્સ ટીબી
એના દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. 4 મેથી શરૂ થયેલા એક્સપોમાં સતત 5 દિવસ સુધી એટલે 8મી મે સુધી ભારત પેવેલિયન ખાતે ગુજરાત ઝોનની દરરોજ લગભગ સરેરાશ 11,000 લોકોએ મુલાકાત લીધી હતી. જાપાનની વાત કરીએ, કેપિટલ ટોક્યો છે. ટોક્યો ઓલિમ્પિક તમને ખબર છે યોજાયા હતા 2020માં, 2024માં પછી પેરિસમાં યોજાયા હતા. જાપાનની વાત કરીએ, એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે. સંસદને ડાયટ કહેવાય છે અને એની કરન્સી જાપાનીઝ યેન છે, યાદ રાખજો. કેન્દ્રીય મંત્રી છે શ્રી મનોહરલાલ ખટ્ટર. એમણે નવી દિલ્હીમાં ભારત બોધ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. તો 10મી મેના રોજ કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી છે મનોહરલાલ ખટ્ટર. અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે કેન્દ્રમાં? તમારે જણાવવાનું કમેન્ટમાં. દસમી મેના રોજ કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ છે ખટ્ટર એમણે નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર છે ને ત્યાં ભારત બોધ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. IHC ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, હેબિટેટ લાઇબ્રેરી, રિસોર્સ સેન્ટરમાં નવી ઉમેરો, કળા, ફિલસૂફી, આધ્યાત્મિકતા, ઇતિહાસ સંબંધિત પુસ્તકો, સંસાધનો દ્વારા ભારતના સાંસ્કૃતિક સભ્યતા વારસાની સંબંધે વધુ ગાઢ બનાવવા માટે સમર્પિત જગ્યા તરીકે કલ્પના કરવામાં આવી છે. નવી દિલ્હીમાં આવેલા ઇન્ડિયા હેબિટેટ સેન્ટર અને બૌદ્ધિક સાંસ્કૃતિક પ્રવચન માટે એક જાણીતું સ્થળ છે. હેબિટેટ લાઇબ્રેરી અને રિસોર્સ સેન્ટર જાહેર જ્ઞાન સેવા તરીકે આપે છે. ભારત બોધ કેન્દ્ર એ HLRC હેઠળ એટલે હેબિટેટ લાઇબ્રેરી અને રિસોર્સ સેન્ટર હેઠળ સાંસ્કૃતિક જાગૃતિને મજબૂત બનાવવા માટે સ્થાપિત એક નવો વિષય વિભાગ છે. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી તમને ખબર છે રાજેશ ભાસ્કર નામની છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ રમવા મળશે, બરાબર છે. આ ઉપરાંત તમને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો બાકી હોય તો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, કરી દો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારની મંજૂરી મળી ગઈ છે? તો જવાબ આવશે સ્ટારલિંક. ઇલોન મસ્કની કંપની છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે ઇલોન મસ્કની સ્ટારલિંકની સરકારની મંજૂરી મળી છે. સ્ટારલિંકને GMPCS એટલે કે ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઇટ, VSAT વેરી સ્મોલ એપેર્ચર ટર્મિનલ, ISP લાયસન્સ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લાયસન્સ માટે આપણું DOT છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, જેના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા, યાદ રાખજો. તો એના દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ, બરાબર છે, મંજૂરી પત્ર આપી દીધો છે. સ્પેસએક્સની સ્ટારલિંક સાથે જીઓ અને એરટેલ બંને પાર્ટનરશિપ કરી છે. તેઓ સ્ટારલિંક સાથે મળી પોતાની સર્વિસ લઈને આવશે. સ્ટારલિંક એ ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીની સેટેલાઇટ પર આધારિત ઇન્ટરનેટ સર્વિસ છે. લો અર્થ ઓર્બિટ એમાં હજારો સેટેલાઇટની મદદથી આ સર્વિસ કામ કરે છે. તમને ખબર છે ઇન્ટરનેટની વાત પરથી યાદ આવ્યું, રિસન્ટલી કયા દેશે 10G ઇન્ટરનેટ શરૂ કર્યું છે? બ્રોડબેન્ડ ઇન્ટરનેટ આખા વિશ્વમાં પ્રથમ વખત. કમેન્ટ બોક્સમાં લખો. હવે મિત્રો, આ સર્વિસનો હેતુ રિમોટ અને ગ્રામ્ય વિસ્તારમાં એવી દરેક જગ્યાએ જ્યાં ઇન્ટરનેટ ન પહોંચી શકતું હોય ત્યાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનું છે. યુઝર્સને એક સેટેલાઇટ ડિશ અને રાઉટરની મદદથી કનેક્ટિવિટી મળે છે. ઇન્ટરનેટ સર્વિસ 25 MBPS લઈને 220 MBPS સુધીની ડાઉનલોડ સ્પીડ ઓફર કરશે. ડાયરેક્ટ ટુ સેલ ફીચરની મદદથી મોબાઈલ ફોનને પણ કનેક્ટ કરવાની યોજના છે. સ્ટારલિંક હાલમાં 100થી વધુ દેશોમાં આ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે. સ્ટારલિંકને બ્રોડબેન્ડ પણ કહેવામાં આવે છે કારણ કે તે હાઈ બેન્ડવિડ્થ પર કામ કરે છે. ઓકે. નીતિ ફ્રન્ટિયર ટેક હબ છે અને AI ડેટા સેન્ટર રોકાણોને વેગ આપવા વર્કશોપનું આયોજન કર્યું. નીતિ આયોગ ફ્રન્ટિયર ટેક હબ એક ઉચ્ચ સ્તરીય વર્કશોપનું આયોજન એના દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય રાજ્યોમાં AI તૈયાર ડેટા સેન્ટરોમાં રોકાણોને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ ચર્ચામાં ભારતની ડિજિટલ મહત્વાકાંક્ષાઓ, તેની વર્તમાન ગણતરી ક્ષમતાઓ, એના વચ્ચે વધતા અંતર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભારત વિશ્વના લગભગ 20% ડેટા ઉત્પન્ન કરે છે. તેમ છતાં વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતાના લગભગ 3% હિસ્સો ધરાવે છે. સહભાગીઓએ એઆઈ ડેટા સેન્ટરની તૈયારી કરવા માટે 6 મહત્વપૂર્ણ સ્તંભો જમીન, શક્તિ, નેટવર્ક, ગણતરી, પ્રતિભા, સક્ષમ નીતિઓ આના પર ચર્ચા થઈ હતી. અને વર્કશોપમાં ભારતમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણોને ઝડપી બનાવવું એક એવું શીર્ષક ધરાવતો વ્યૂહાત્મક અહેવાલ પણ લોન્ચ કરવામાં આવ્યો. નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 1 જાન્યુઆરી 2015 સ્થાપના. જૂનું નામ એનું આયોજન પંચ. અધ્યક્ષ કોણ હોય છે તમારે જણાવવાનું છે. ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી અને BVR સુબ્રમણ્યમ એના CEO છે. 4 પૂર્ણ સમયના સભ્યો હોય છે. 1 નવા સભ્યનું એડિશન થયું, રાજીવ ગોબા. તમારે જણાવવાનું છે બાકીના 4 સભ્યો છે એમનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. બરાબર છે. આન્સર આવડતો હોય તો હું તમને જવાબ નથી આપવાનો આનો, તમારે કમેન્ટમાં લખવાનું છે તમને આવડતું હોય તો, શોધીને જુઓ. બરાબર. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે? તો લદ્દાખનો ઉચ્ચ પ્રદેશ. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓમાં તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? નીલગિરી. પાપનાશમ જળ વિદ્યુત પર યોજના કઈ નદી પર આવેલ છે? આ યોજના નામ્રપર્ણી. બદામ, પહાડ, કિરુબુરી, બોનોઈ કઈ ખનિજની મુખ્ય બરાબર છે કારણો છે? તો જમુના અહીંયા આવશે. અહીંયા શું આવશે? લો અયક્ષ. બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખે છે? જમુના. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા? ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. નીચે દર્શાવેલા કયા પુરાતત્વ સ્થળેથી પાષાણ યુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળ્યા છે? તો મહેરગઢ. નીચે પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધિત 4 તબક્કાઓ જેમ કે ખેડવું, વાવણી, લણણી, છોડવું એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો યજુર્વેદમાં. ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપ હતા? મરાઠા. અંગ્રેજ શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષ કયા વયના સમયના કરવામાં આવી હતી? તો લોર્ડ લિટન. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લેશે. પહેલા પ્રશ્ન છે, તાજેતરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કેટલા કરોડ રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી? 2204.85 કરોડ. સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો ન્યૂઝીલેન્ડે. ઓલરેડી ઓસ્ટ્રેલિયામાં તો પ્રતિબંધ છે જ. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન એવો હતો, ગુજરાતમાં પ્રથમ બાયોગેસ પ્લાન્ટ છે ને મેથાણ ગામે છે. મેથાણ, સિદ્ધપુર તાલુકો અને જિલ્લો પાટણ. સેકન્ડ પ્રશ્ન છે કે રતન ટાટા નામની સ્કિલ યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્રીજો પ્રશ્ન, વિરાટ કોહલીએ 13,000 રન કર્યા છે T20માં. ચોથો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર જીનીવામાં છે. પાંચમો પ્રશ્ન, જાપાનના PMનું નામ શિગેરુ ઇશિબા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ટેનની શરૂઆત કરનાર કોણ? ચાઇના છે. સાતમો પ્રશ્ન શું હતો કે ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. અને આઠમા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય? હાલમાં નરેન્દ્ર મોદી સાહેબ છે. બીજો એક પ્રશ્ન પૂછ્યો તો નીતિ આયોગના, ચાલો હું તમને કહી દઉં છું. પૂર્ણ સમયના સભ્યો કેટલા છે? VK સારસ્વત, VK પૌલ, રમેશચંદ અને અરવિંદ વિરમાણી અને રાજીવ ગોબા 5મા નંબરના આવ્યા, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ દ્વારા કોને $2.4 બિલિયન લોન મંજૂર કરવામાં આવી છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે.
જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.